નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય છે ગુજરાતી, તેનો પાઠ 26મો। પાઠનું નામ છે ભગવદ્ ગીતા અને હું। તેની સ્વ અધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરતા જે તે વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। આ ઉપરાંત MCQના બટન પરથી તમારા પરીક્ષાની તૈયારી માટે દરેક ચેપ્ટર વાઇઝ તમારા જ્ઞાનની ચકાસણી કરી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેમાં સૌપ્રથમ સર્જક અથવા કૃતિ ઝલક, જે લેખક અથવા કવિ છે તેનો અહીં ટૂંકમાં પરિચય આપેલો છે, તે તમારે વાંચી લેવાનો છે। આટલું જાણો, વધારાની માહિતી છે તે તમારે સમજવાની છે। કઠિન શબ્દો આપેલા છે તે પણ વાંચી લેવાના છે। આમાંથી ઘણી વખતે રૂઢિપ્રયોગો, સમાનાર્થી શબ્દો પૂછાઈ શકે છે। વિભાગ A ગદ્ય વિભાગ, તેમાં જોડકા જોડવાના છે। પહેલું, શ્રીમદ ભગવદ્ ગીતાનો જન્મદિવસ, ઓપ્શન બ માગસર સુદ 11। અર્જુન, ઓપ્શન ક ધનુર્ધર હતો। જિજ્ઞાસા, ઓપ્શન અ વિદ્યાર્થીનું લક્ષણ। ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। રવિન્દ્રનાથ ટાગોરે અમેરિકામાં શ્રીમદ ભગવદ્ ગીતા પુસ્તક જોયું। પાંચમું, મૂળતાથી સ્મૃતિ ભ્રમ કે સ્મૃતિ નાશ થાય છે। છઠ્ઠું, 3 પ્રકારના આહારની વાત શ્રીમદ ભગવદ્ ગીતામાં ગીતાના 17મા અધ્યાયમાં કરી છે। સાતમું છે, શ્રીમદ ભગવદ્ ગીતાના કથન મુજબ બિનસંતુલિત આહાર નુકસાન કરે છે। એક વાક્યમાં ઉત્તર આપવાનો છે। આઠમો પ્રશ્ન, એમર્સનને ગીતાની ભેટ કોણે આપી? તો સ્કોટલેન્ડના મહાન ઇતિહાસકાર કાર્લાઇલે ભેટ આપી હતી। નવમો પ્રશ્ન, વિદ્યાર્થી તરીકે અર્જુનનો કયો ગુણ તમને વધુ ગમે છે? શા માટે? તો મને એકાગ્રતાનો ગુણ વધુ ગમે છે, કારણ કે એકાગ્રતાથી સારું શિક્ષણ મેળવી શકાય છે। 10મું છે, જ્ઞાન પ્રાપ્તિનો સૌથી સરળ રસ્તો કયો છે? તો ભગવદ્ કથા સાંભળવી, તે ભાગવત કહીએ ને તે। 11મું, અર્જુને સતત કેટલા વર્ષ સુધી યુદ્ધની તૈયારી કરી હતી? તો 12 વર્ષ સુધી કરી હતી। કેવા પુરુષના જીવનમાં વિષયોની આસક્તિ જન્મે છે? તો વિષયોનું ચિંતન કરતા પુરુષના જીવનમાં વિષયોની આસક્તિ જન્મે છે। પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર લખવાના છે। 13મો પ્રશ્ન છે, ક્રોધના કારણ અને પરિણામ શા હોય છે? તો ક્રોધનું કારણ ઈચ્છાઓ અને અપેક્ષાઓ હોય છે। ક્રોધના પરિણામ રૂપે બુદ્ધિનો નાશ થાય છે, સ્મૃતિ ભ્રષ્ટ થાય છે અને વ્યક્તિનું પતન થાય છે। ચૌદમો પ્રશ્ન, પાઠમાં આવતા શ્લોકમાંથી તમને કયો શ્લોક ગમ્યો? શા માટે? તો મને પાઠમાં આવતા શ્રીમદ ભગવદ્ ગીતાનો 2જા અધ્યાયનો 62મો શ્લોક ગમ્યો, કેમ કે તેમાં વિદ્યાર્થી જીવન માટે જરૂરી એવી એકાગ્રતા, જિજ્ઞાસા, વિષય ચિંતનની વાત કરવામાં આવી છે। એક વિદ્યાર્થી સારી જ્ઞાન પ્રાપ્તિ કઈ રીતે કરી શકે તેની વાત પણ કરવામાં આવી છે। 10-12 વાક્યમાં ઉત્તર લખવાનો છે, જેમાંનો 15મો પ્રશ્ન છે, ક્રોધ વિશે શ્રીમદ ભગવદ્ ગીતામાં શી વાત જણાવી છે? તો શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ જણાવે છે કે ક્રોધ એ મનુષ્યના પતનનું મુખ્ય કારણ છે। જ્યારે મનુષ્ય વિષયોનું ચિંતન કરે છે ત્યારે તેમાં આસક્તિ જન્મે છે। આસક્તિમાંથી તે મેળવવાની કામના પેદા થાય છે। જ્યારે ઈચ્છા પૂરી કરવામાં કોઈ અવરોધ આવે ત્યારે તેમાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે। ક્રોધ આવવાથી મનુષ્યમાં સમોહ એટલે કે સારા નરસાનો વિવેક ગુમાવવાની સ્થિતિ સર્જાય છે। એ શું કરે છે એને કોઈ ખ્યાલ રહેતો
નથી અને ગુસ્સાની અંદર તે અમુક વસ્તુ ના કરવા જેવું હોય તે ઘટના ઘટાડી બેસે છે. સંમોહનને કારણે વ્યક્તિની સ્મૃતિ ભ્રમિત થાય છે અને તે પોતે કોણ છે, તેની ફરજ શું છે તે ભૂલી જાય છે. સ્મૃતિ ભ્રષ્ટ થવાથી મનુષ્યની બુદ્ધિનો નાશ થાય છે. જેની બુદ્ધિનો નાશ થાય છે તેનું સર્વાંગી પતન નિશ્ચિત જ છે. ગીતા મુજબ ક્રોધ એ નરકનું એક દ્વાર છે જે આત્માનો નાશ કરે છે. ક્રોધમાં મનુષ્ય હિંસક બને છે અને પોતાના જ પ્રિયજનો સાથેના સંબંધો બગાડે છે. 16મો પાઠ્યપુસ્તકના પાના નંબર 174 ઉપર આવેલ પરિસ્થિતિ અને માર્ગદર્શન સામ સામે જોડવાના છે. તો અહીંયા પરિસ્થિતિ અને તેની સામે માર્ગદર્શન હું લખું છું. તો અભ્યાસ, રમત, આહાર, ટીવી વગેરે બધી જ બાબત માટે સમયનું આયોજન હોવું જોઈએ. તો યુક્તાહાર વિહારસ્ય. બીજું છે, હું વર્ગમાં સવાલ ઘણા પૂછું છું પણ બોલતી વખતે શિક્ષક સાથે ક્યાંય નમ્રતા ચૂકી જવાય છે. તો તદબુદ્ધિ પ્રણિયાતેન. ત્રીજું, વર્ગમાં શીખેલી બાબતો સીધી કંઠસ્થ ન કરતા તેના પર ચિંતન કરવું જોઈએ. 17મા અધ્યાયના શ્લોક 8-10ની અંદર આ વિશે માહિતગાર કરેલા છે. હું ગૃહકાર્ય સહિત ઘણા જ કામ કોઈને કોઈ પર આધાર રાખું છું. તો આ પ્રમાણે તમે લખી શકશો. 5મું છે, કોઈ મારી ટીકા કરે તો હું બહુ જ વિચલિત થઈ જાઉં છું. તો સ્ત્રીત પ્રશ્નના ગુણો. અને 6ઠું છે, મને મારી ઈચ્છિત વસ્તુ કે વ્યક્તિ ન મળે તો ઉદાસ થઈ જાઉં છું. ધ્યાયતો વિષયાન પુસઃ. તો આ પ્રમાણે તમે લખી શકશો. મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.